રાજકોટ લોકસભા બેઠક જેની ચર્ચા આ ચૂંટણીમાં સૌથી વધારે ઉમેદવારોના કારણે પણ ભાજપે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી અને એટલે કોંગ્રેસે આપી પરેશ ધાનાણીને ટિકિટ। 5માંથી 4 પત્રકારો માની રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા જીતશે। કોઈ પત્રકાર એવું નથી માનતા કે પરેશ ધાનાણીની જીત રાજકોટ લોકસભા બેઠક ઉપર થશે। એક પત્રકારનું કહેવું છે કે કંઈ ન કહી શકાય। 1 લાખ મતથી રૂપાલાની જીતનું અનુમાન પત્રકારો લગાવી રહ્યા છે। જુહી બિલકુલ ધ્વની હાઈ પ્રોફાઇલ બેઠક રાજકોટ લોકસભા બેઠક જ્યાંથી પરસોત્તમ રૂપાલા વર્સેસ પરેશભાઈ ધાનાણી છે અને પત્રકારો 5માંથી 4 કહી રહ્યા છે કે પરેશ ધાનાણી નહીં જીતે, પરસોત્તમ રૂપાલાને આટલા વિરોધ બાદ પણ જંગી લીડ મળશે। આપનું શું માનવું છે? નહીં, બિલકુલ જો ત્યાં આગળ ક્ષત્રિય આંદોલન થયેલું, પરંતુ પુરુષોત્તમ રૂપાલાની પાછળ આખું સંગઠન કામે લાગેલું। રાજકોટ જે છે એ જનસંઘ સમયથી ભાજપનો બહુ સ્ટ્રોંગ હોલ્ડ ધરાવતો આ લોકસભા બેઠક છે। આ બેઠકની અંદર તમે જોવા જાઓ કે કોંગ્રેસને કોઈ ઉમેદવાર ત્યાં નહોતા મળ્યા અને જે બહારથી લાવ્યા અમરેલીથી એ ઉમેદવાર પરેશ ધાનાણીને પણ મનાવીને લાવવા પડ્યા। આ બેઠક ઉપર એમણે ઘણા પ્રયત્નો કર્યા અને છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર ત્યાં આવેલા। આ બેઠક ઉપર તમે જ્ઞાતિ સમીકરણ પણ જુઓ તો દેવવા પાટીદાર, કડવા પાટીદાર, કોરી પટેલો છે, આ જે મતદારો જે છે ને એ મતદારોની અંદર છેલ્લા કેટલાય સમયથી ભાજપનો સ્ટ્રોંગ હોલ્ડ છે। ત્યાં આગળ સ્ટ્રોંગલી ભાજપ જંગી લીડ જીતે એવી પૂરી શક્યતા છે। લીડ પણ એ લોકો મેળવશે કારણ કે આ બેઠક ભાજપ માટે એક પ્રતિષ્ઠાની બેઠક બની ગઈ હતી, એટલે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે। એટલે આ બેઠક ઉપર વધુમાં વધુ લીડ મળે એ પ્રકારના પ્રયત્નો ભાજપ સંગઠને કરેલા, પ્રચાર કરેલો અને કદાચ આ બેઠક કાલે જ્યારે ગણતરી હાથ ધરાય અને જ્યારે પરિણામ બહાર આવે ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેટલી મોટી લીડ એ જીતા છે। બિલકુલ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી કે જેના તમામ નેતાઓ અને તમામ જે ઉમેદવારો છે એ પણ 5 લાખથી વધુની લીડની આશા વ્યક્ત કરી રહ્યા હતા, દાવા કરી રહ્યા હતા, પરંતુ અત્યારે જે પત્રકારોનો પોલ સામે આવ્યો છે કે 5 લાખનો આંકડો નથી જોવા મળતો। ભલે જીત મળી રહી છે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીને પોલમાં, પરંતુ ક્યાંક 50,000, ક્યાંક 60,000, મેક્સ ટુ મેક્સ 1 લાખ સુધીની લીડ મળતી જોવા મળી રહી છે। શું કારણ? 5 લાખની વાતો ક્યાં ગઈ? જી એકચ્યુઅલી છે ને 5 લાખની વાત એવું નથી, કેલ્ક્યુલેશન બેઝ જ છે, કારણ કે કામ કરેલા છે। ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસ જોયું છે પબ્લિકે અને એના જ કારણે વોટ આપ્યા છે। અને મહિલાઓ આજે બળી ચડીને આવી છે, યુવા છે, એ લોકોએ પણ ખૂબ સારું વોટિંગ કર્યું છે। એટલે જે વિકાસની રાજનીતિના કારણે કેલ્ક્યુલેશન બેઝ અમારું જે કેલ્ક્યુલેશન હતું કે 5 લાખની લીડ લઈ રહ્યા છીએ। જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે 12થમાં કે 10થમાં બોર્ડની એક્ઝામ આપતા હોય તો ખબર હોય ને કે આપણે આખું વર્ષ કેટલું કામ કર્યું છે, એના અકોર્ડિંગ આપણે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ કે 90% સ્કોર કરીશું કે 95% સ્કોર કરીશું। પણ જો આખું વર્ષ કામ જ ના કર્યું હોય તો ડેફિનેટલી આપણને ખબર છે કે આપણે કદાચ પાસ પણ નથી થવાના। સેમ વે ભારતીય જનતા પાર્ટી માટે એવું જ છે કે એટલું બધું સરસ 5 વર્ષ સુધી અમે કામ કરતા હોઈએ છીએ અને અમારો એક કાર્યકર્તા ગ્રાઉન્ડ લેવલ ઉપર હંમેશા કામ કરતું હોય છે અને કહેવાય દેવ દુર્લભ કાર્ય કરતા કહી શકાય, કારણ કે ગરમીની સિઝન આટલી કેવી હતી એ ટાઈમે પણ ખરા બપોરે પણ ગરમીમાં કામ કરતું હોય છે, તો ડેફિનેટલી જીત અમારી આવે છે। ઓકે, એટલે અત્યારે ક્યાંય કોઈ જ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ પણ 5 લાખના દાવાની વાત નથી કરી રહ્યા।